માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં 50 મણનો થયો વધારો। જાણો શું રહ્યા આજના માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની કેરીઓના ભાવ। ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 12 મેના રોજ કેસર કેરી, મુરબ્બાની કેરી, અથાણાની કેરીની હરાજી કરવામાં આવી હતી। હાલ બજારમાં બહુ ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરીઓ દેખાઈ રહી છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પણ કેસર કેરીનું આગમન છેલ્લા ઘણા દિવસોથી થઈ રહ્યું છે। ત્યારે ભાવનગર જિલ્લામાં કેસર કેરીનું આગમન થતાં ભાવનગર જિલ્લામાં કેસર કેરીના પ્રતિ 1 મણના નીચા ભાવ 1100 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 2700 રૂપિયા સુધીના પહોંચ્યા છે। ભાવનગર જિલ્લાના તળાજા અને જેસર વિસ્તાર કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે। ખાસ કરીને તળાજા તાલુકાના સોસિયા પંથકની કેસર કેરી ખૂબ જ ગુજરાતભરમાં વખાણાય છે અને સાથે સાથે જેસર પંથકની કેસર કેરી પણ વખાણાય છે અને મહુવા વિસ્તારની જમાદાર કેરી ખૂબ જ પ્રખ્યાત છે। ત્યારે મહુવા સહિતના તાલુકાઓમાં કેસર કેરીના બગીચાઓ પણ આવેલા છે અને હાલમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે। મહુવા તાલુકાના સ્થાનિક વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, જેસર ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે અથાણાની કેરી તથા મુરબ્બાની કેરી તથા જમાદાર કેરીની પણ આવક નોંધાઈ હતી, જેમાં આજે કેસર કેરીનો ભાવ 1100 રૂપિયાથી લઈને 2700 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા અને સરેરાશ ભાવ કેસર કેરીના 2050 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 950 મણ કેસર કેરીની આજે આવક થઈ હતી। આ સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરીની પણ દેશી કેરીની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના નીચા ભાવ 400 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1500 રૂપિયા સુધીના પ્રતિ 1 મણના ભાવ બોલાયા હતા। આ સાથે સાથે ભાવનગર જિલ્લામાં જમાદાર કેરીની પણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી। જમાદાર કેરીનો પ્રતિ 1 મણનો નીચો ભાવ 1000 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 3000 રૂપિયા થયા હતા। એટલે કે આજે છેલ્લા 2 દિવસમાં માર્કેટિંગ યાર્ડમાં જમાદાર કેરીના પ્રતિ 1 મણે 400 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। માર્કેટિંગ યાર્ડમાં 200 મણ જમાદાર કેરીની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં જમાદાર કેરીના સરેરાશ ભાવ 2250 રૂપિયા સુધીના પ્રતિ 1 મણના ભાવ બોલાયા હતા। ભાવનગર જિલ્લામાં 9000 હેક્ટર જમીન કરતાં પણ વધારે જમીનમાં કેસર કેરી, જમાદાર કેરી અને દેશી કેરીનું વાવેતર પણ કરવામાં આવે છે અને કલમો પણ તૈયાર કરવામાં આવે છે। અહીં તૈયાર કરવામાં આવેલી કલમો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ખેડૂતો દ્વારા સપ્લાય કરવામાં આવે છે અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પણ સારા એવો ભાવ મળી રહેતા ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે।